ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ સત્તાના સર્વોચ્ચ સ્થાન પર બેસેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આપણી સાથે છે. ખૂબ સ્વાગત છે આપનું. એવું એક હંમેશા શંકાની જેમ જોવાય કે જો ચોમાસામાં અમદાવાદ કોર્પોરેશનની કે વડોદરાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને બહુ તકલીફ પડે. એમાંય વડોદરામાં જ્યારે પૂર આવે ત્યારે પ્રશ્ન થાય, અમદાવાદને ખાડાવાદ નામ આપવું પડે ત્યારે પ્રશ્ન થાય. એવું ક્યારેય નહોતું બનતું કે ગાંધીનગરમાં ખાડામાં ભાજપના ઝંડા કોઈએ લગાવ્યા હોય. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, દેશના વિઝનરી નેતા, વૈશ્વિક નેતાએ વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાતની સમગ્ર દેશને આપી છે કે મારે ત્યાં ખાડો પડશે તો હું પ્રાઇમ મિનિસ્ટરને થોડો મેલ કરીશ, મને તો કોર્પોરેટર છે મારા જે હાજર જોઈએ, અથવા મને મારા કોર્પોરેશનના અધિકારીઓ છે કે જે જવાબદેહ જોઈએ. કે સાબરમતી રિવરફ્રન્ટમાં આપણે કદાચ નાના હતા ત્યારે ત્યાં આગળ સર્કસ જોવા જતા હતા, ત્યાં ક્રિકેટ રમવા જતા હતા, એ પણ તમે જોયું છે. અને જે વિકાસ થયો છે એ પણ તમે જોયું છે. જેણે 1995માં છેલ્લે છબીલદાસ મહેતા હતા કોંગ્રેસમાંથી સીએમ. એના પછી તો કોઈએ જોયા જ નથી કે કોંગ્રેસના સીએમ કેવા હોય અને કોંગ્રેસની સરકાર કેવી હોય. એક સરસ મજાનો રસ્તો તૈયાર થઈ જાય પછી ગેસવાળાને યાદ આવે કરે આપણે તો પાઇપલાઇન નાખવાની છે એટલે એ રસ્તો ખોદે. પછી પાછું બધું થઈ જાય તો પછી યાદ આવે કે પાણીની લાઈન નાખવાની છે. અમિત ચાવડા કદાચ એવું બોલે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, કે ભાઈ નેપાળ વાળી થશે, એનો મતલબ શું થયો બેન? કે તમે ગુજરાતની પ્રજાને તમે ભડકાવવા માંગો છો. એ કોંગ્રેસે આપ્યું શું છે પ્રજાને? માત્ર ને માત્ર જ્ઞાતિવાદ, ઝઘડવાનું કામ, લડાવવાનું કામ, અફવાઓ ફેલાવો, આના સિવાય કર્યું છે શું કોંગ્રેસે બેન? પણ જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે એવા કવાંટમાં જ્યારે પાણી પહોંચાડવાની વાત આવે ત્યારે સરકારના બધા પ્રયત્નો હોવા છતાં એ નિષ્ફળતા મળી કે ત્યાં નળ આવ્યા પણ પાણી ન આવ્યું, કાં તો કોઈએ પાઇપ ન નાખી. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. રાજનીતિમાં અતિશય મહત્વનું છે કે તમે સત્તાના સર્વોચ્ચ સ્થાન પર પહોંચો, પણ એ કયા સમયે પહોંચ્યા છો, કોણ પુરોગામીઓ હતા, કોણ અનુગામી હતા. બહુ જ બધા પાસાઓ છે કે જે રાજનીતિમાં બહુ જ બધા પ્રશ્નો તમારી સામે કરતા હોય છે. ને એટલે જ ભારતીય જનતા પાર્ટીના સત્તાના સર્વોચ્ચ સ્થાન પર બેસેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આપણી સાથે છે. ખૂબ સ્વાગત છે આપનું. અને દરેકને દેખાય કે સૌથી શક્તિશાળી પદ પર બેઠેલા જગદીશ વિશ્વકર્મા છે, પણ તમે જ્યારે આ સ્થાન પર આવ્યા ત્યારે ભાજપ જે સ્થિતિમાં છે એ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી શક્તિશાળી સ્થિતિમાં છે. સૌથી વધારે ધારાસભ્યો તમારી પાસે છે. 2021માં સ્થાનિક સ્વરાજ્યના જે પરિણામ આવ્યા એ કલ્પનાતીત હતા. કોઈએ નહોતું ધાર્યું કે ક્યાંય ન જીતી હોય ભાજપ એવી પણ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા તમે જીતશો. એના પછી હવે તમે જ્યારે ચૂંટણીમાં જઈ રહ્યા છો, કોઈ પણ પ્રકારનું એ દબાણ લાગે છે કે એ પ્રકારના પરિણામોનું પુનરાવર્તન શક્ય બનશે કે કેમ, અથવા કઈ સ્થિતિમાં તમે એને જોઈ રહ્યા છો? પહેલા તો એવું કહીશ કે આ શક્તિશાળી પદ નથી, આ એક જવાબદારીનો ભાગ છે. મારા બૂથના પ્રમુખની એના બૂથ સાચવવાની જવાબદારી હોય છે. આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખરેખર સમજવાની વસ્તુ છે બેન. કે બૂથનો પ્રમુખ હોય તો એના માટેનો ક્રાઇટેરિયા છે કે 1100 જે મતદાતા હોય એની પર એ વર્કિંગ કરતો હોય છે. મંડળ હોય તો મંડળનો અધ્યક્ષ એની જવાબદારી નિભાવતો હોય છે. જિલ્લાનો અધ્યક્ષ એની જવાબદારી નિભાવતો હોય છે. એમ પ્રદેશ અધ્યક્ષ તરીકે હું અત્યારે ગુજરાતના 50,000 બૂથની એ જવાબદારી મારા કાર્યકર્તાના બળબૂથા ઉપર, મારી પાસે જે ટીમ છે, 1.25 કરોડ કરતાંય વધારે પ્રાથમિક સભ્યો છે, 1.25 લાખ કરતાંય વધારે સક્રિય સભ્યો છે, એ કાર્યકર્તા મારી ભુજાઓ છે. અને એ બળ સાથે, જવાબદારી સાથે, એમની તાકાત સાથે હું આગળ વધી રહ્યો છું. અને મારા પહેલાં જેટલા પણ પ્રદેશ અધ્યક્ષોએ જે મહેનત કરી છે, આ પાર્ટી ઊભી કરવામાં કેટલાય કાર્યકર્તાઓએ પોતાના જિંદગીનો અમૂલ્ય સમય એ રાષ્ટ્રની સેવા માટે અર્પણ કર્યો છે. એવી આ પાર્ટીના કાર્યકર્તાના પ્રદેશ અધ્યક્ષ તરીકે મને પોતાને પણ સન્માન થાય છે, મને પોતાને પણ ગર્વ થાય છે. અને ત્યારે જે ભૂતકાળની અંદર કામ થયા છે, જે વિકાસના કામ થયા છે, વિકાસની રાજનીતિની ભેટ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપી છે, ત્યારે હું જે રીતે અત્યારે રાજ્યની અંદર 9,800 કરતાં વધારે કેન્ડિડેટ એ ચયન કરવાના છે, એ ઉમેદવારો લડવાના છે, ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે અત્યારે મારો કાર્યકર્તા બૂથ જીતવા નીકળ્યો છે અને આ બૂથ જીતવાના મંત્ર સાથે હું આગળ વધી રહ્યો છું. અને આટલા જ્યારે ઉમેદવારોનું ચયન કરવાનું હોય
તો કોઈ નીતિ નિયમો એવા નક્કી કરેલા છે? કેમ કે ઘણી બધી વાર ભારતીય જનતા પાર્ટી ઘણા બધા નિયમો અને નીતિ ઇન્ટ્રોડ્યુસ કરે છે, જેમ કે એક ઘરમાં 2 ટિકિટ નહીં આપી અથવા યુવાનોને પસંદ કરીશું. તમારી શું થીમ રહેશે આ વખતે? આ જેટલા પણ ગઈ વખતે જેટલા નીતિ નિયમ હતા એ બધા જ ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી રહી છે કે સામૂહિક બેસીને નિર્ણય કરે. એટલે ચૂંટણી સમિતિ જ્યારે મળશે બધા જ લોકોનું ચયન કરવા માટે, ત્યારે સ્ટાર્ટિંગમાં જ એ બધા નીતિ નિયમો એ બહાર પાડતી હોય છે. અત્યારે જે ગત વખતના નિયમો છે એને અમે નથી બ્રેકડાઉન કર્યા, બરાબર છે. એ ચૂંટણી સમિતિ બેસી અને નક્કી કરશે અને પછી એ દિશામાં આગળ વધશે. જ્યારે પણ કોર્પોરેશનની વાત આવે, હું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પર જાવ એ પહેલા ગુજરાતના મોટા શહેરો, ભલે જનતા કદાચ એ વાતે એટલી બધી જાગૃત હોય કે ન હોય, પણ એના 70-80% કામ કોર્પોરેશન સાથે જોડાયેલા છે. સાંસદ અને ધારાસભ્યને બહુ જ મહત્વ મળે છે, પણ એના વધારે કામ અહીંયા કોર્પોરેશનમાંથી મોટા ભાગે થતા હોય છે. એ ચૂંટણીમાં જ્યારે પડકારો આવે, એવું એક હંમેશા શંકાની જેમ જોવાય કે જો ચોમાસામાં અમદાવાદ કોર્પોરેશનની કે વડોદરાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને બહુ તકલીફ પડે. એમાંય વડોદરામાં જ્યારે પૂર આવે ત્યારે પ્રશ્ન થાય, અમદાવાદને ખાડાવાદ નામ આપવું પડે ત્યારે પ્રશ્ન થાય. એવું ક્યારેય નહોતું બનતું કે ગાંધીનગરમાં ખાડામાં ભાજપના ઝંડા કોઈએ લગાવ્યા હોય. એવું પણ ઇતિહાસમાં થઈ ગયું ભૂતકાળમાં ગયા વર્ષે કે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા લોકોએ. તો આ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે એક બાજુ બતાવવા માટે આપણી પાસે આપણા બેકગ્રાઉન્ડમાં જેમ છે એમ ગુજરાતના વિકાસનો નકશો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને બહુ જ બધું છે કે જે એની આંખોની સામે છે, પણ એનું કામ જે મૂળ નળ ગટર રસ્તાનું થવાનું છે કોર્પોરેશનનું, ત્યાં લોકોને બહુ ફરિયાદો રહે છે. દેવાંશીબેન, હું તમને એવું ચોક્કસ કહીશ કે તમે ને હું જ્યારે જન્મ્યા આવીશું અને આપણે સમજણા થયા, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતું એમ, ત્યારે કોંગ્રેસના નેતાઓ જે રીતે વાયદા કરતા હતા કે ભાઈ અમે લોકો અહીંયા આગળ રોડ બનાવીશું, અહીંયા સ્કૂલ બનાવીશું, આ આખું 5 વર્ષ પરિપૂર્ણ થાય ત્યાં સુધીમાં ન રોડ બન્યો હોય, ના સ્કૂલ બની હોય, ના હોસ્પિટલ બની હોય. જ્યારે ફરીથી 5 વર્ષ આવે ત્યારે કોંગ્રેસ એવું કહે કે અમે ગઈ વખતે અમારા ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે રોડ બનાવીશું કે સ્કૂલ બનાવીશું, એટલે અમે આગામી દિવસોના ચૂંટણી જીત્યા બાદ અમે અમારા બજેટના પ્લાનિંગમાં લેવાના છીએ. બીજા 5 વર્ષ નીકળી જાય, બીજા 5 વર્ષ નીકળી જાય અને ત્યારે 25-30 વર્ષે એ ચૂંટણી ઢંઢેરામાં લીધેલી વસ્તુ માત્ર બજેટમાં લાવી શકતા હતા. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, દેશના વિઝનરી નેતા, વૈશ્વિક નેતાએ વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાતની સમગ્ર દેશને આપી છે અને ત્યારે જે લોકાર્પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે માનનીય મોદી સાહેબ હોય, એ ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભારતીય જનતા પાર્ટી સરકાર કરી છે. અને એટલા માટે જ કદાચ આ વિકાસની રાજનીતિની ભેટના કારણે પ્રજાના એક્સપેક્ટેશન વધતા ગયા છે. અને એટલા માટે જે નવી જનરેશન છે એને એવું છે કે એકદમ સ્મૂથ રોડ સરફેસ જોઈએ. હા, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. ઓવરબ્રિજ જોઈએ તો એ પણ આપ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ, દેવાંશીબેન તમે ને મેં બંને જણાએ જોયેલો છે કે સાબરમતી રિવરફ્રન્ટમાં આપણે કદાચ નાના હતા ત્યારે ત્યાં આગળ સર્કસ જોવા જતા હતા, ત્યાં ક્રિકેટ રમવા જતા હતા, એ પણ તમે જોયું છે. અને જે વિકાસ થયો છે એ પણ તમે જોયું છે. ગિફ્ટ સિટી જે બની છે એ તમે પણ જોઈ છે અને મેં પણ જોયું છે કે 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં ત્યાં નદીની કોતરો હતી. આજે આખું એક મોટું ફાઇનાન્સ હબ બન્યું છે. આ જેટલા પણ વિકાસ થયા છે બેન, એ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં થયા છે. એટલે કદાચ ક્યાંક નાનો ખાડો પડ્યો હોય તો રોડ બન્યો ત્યારે ખાડો પડ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ એ બધી જ જગ્યાએ એ દરેક પ્રકારે દરેક મહાનગરપાલિકામાં સર્વાંગી વિકાસ કર્યો છે. હું સહમત તમારી વાત સાથે, ને એટલા જ માટે મેં કહ્યું કે ગુજરાતનો વિકાસનો નકશો એક બાજુ દેખાય છે આપણને. એટલે આપણને સરદાર સરોવર ડેમ દેખાય, સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય, અમદાવાદનો વિકાસ દેખાય. પણ એ પેઢી જેણે 1995માં છેલ્લે છબીલદાસ મહેતા હતા કોંગ્રેસમાંથી સીએમ, એના પછી તો કોઈએ જોયા જ નથી કે કોંગ્રેસના સીએમ કેવા હોય અને કોંગ્રેસની સરકાર કેવી હોય. કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર ક્યારે જોઈ કોઈને યાદ નથી. એક આખી પેઢી છે, આ માત્ર જેન્ઝીનો સવાલ નથી, એની પહેલાની એક જનરેશન એવી છે કે જેણે જોઈ જ નથી એ સરકાર. હવે જેણે એ સરકાર નથી જોઈ, એ સરકારના ખરાબ પાસા કયા હતા એ એમને નથી ખબર, અને એટલે જ એણે તો રસ્તા જોયા અમદાવાદના અને એ રસ્તા પરના ખાડા જુએ છે. ને એટલે એનો એ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે કે મારે ત્યાં ખાડો પડશે તો હું પ્રાઇમ મિનિસ્ટરને થોડો મેલ કરીશ, મને તો કોર્પોરેટર છે મારા જે હાજર જોઈએ, અથવા મને મારા કોર્પોરેશનના અધિકારીઓ છે કે જે જવાબદેહ જોઈએ. બેન, તમારી વાત ખૂબ સાચી છે કે જે રીતે વિકાસ થયો છે
જે રીતે વિકાસનો વ્યાપ વધ્યો છે એવી રીતે 8 મહાનગરપાલિકાઓ એમાંથી આ 15 થઈ છે, બીજી 9 મહાનગરપાલિકા નવી બની છે. બધી જ જગ્યાએ વિકાસની રાહ જે ચાલી રહી છે, જ્યાં બ્રિજીસ બનાવવાની જરૂર પડે, ગટર, લાઇટ, પાણી સમયાંતરે જે રીતે પ્રોજેક્શન કરતા હોય છે, સરકાર પણ પ્રોજેક્શન કરતી હોય, શહેરી વિકાસ પ્રોજેક્શન કરતી હોય છે કે કોર્પોરેશન, તો એ 25-30 વર્ષનું લાંબા ગાળાનું પ્રોજેક્શન કરતી હોય છે. અને ત્યારે એ લાંબા ગાળાના પ્રોજેક્શન અંતર્ગત બેન જરૂર પડે ત્યાં ગટર લાઇન પણ ખોદવી પડે છે, જરૂર પડે ત્યાં પાણી લાઇન પણ. અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગુજરાતનું, આપ જોઈ રહ્યા છો કે ત્યારે આગામી દિવસોમાં કોમનવેલ્થ અહીંયા આવવાની છે, તો એના વિકાસના કામો ચાલી રહ્યા છે. એટલે આ બધાની વચ્ચે પ્રજાની મુશ્કેલી સોલ્વ કરતાં કરતાં એ સરકાર અને કોર્પોરેશન, સ્થાનિક કાઉન્સિલરો એ વિકાસની લાઇનમાં આગળ વધી રહ્યા છે. આને લગતો એક હજુ છેલ્લો પ્રશ્ન મારો કે સત્તાને હંમેશા ભારતીય જનતા પાર્ટી માધ્યમ કે છે સેવા કરવાનું. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવે મોટાભાગની તાલીમોમાં કે ભાષણોમાં કે કાર્યકર્તા સુધી એ વાત પહોંચે કે તમારી પાસે સત્તા છે, લોકો સુધી કશું પહોંચાડવા માટે, એમની સેવા કરવા માટેનું માધ્યમ છે. પ્રાઇમ મિનિસ્ટરનું એક સ્ટેટમેન્ટ મને યાદ આવે છે કે જેમાં એમણે બહુ જ સરસ રીતે આ દેશની મૂળભૂત સમસ્યા પર ધ્યાન દોર્યું અને એમાં એમણે એવું કહ્યું કે આપણે ત્યાં એવું શું કામ થાય, એક સરસ મજાનો રસ્તો તૈયાર થઈ જાય પછી ગેસવાળાને યાદ આવે કરે આપણે તો પાઇપલાઇન નાખવાની છે એટલે એ રસ્તો ખોદે, પછી પાછું બધું થઈ જાય તો પછી યાદ આવે કે પાણીની લાઈન નાખવાની છે. અને આ વાત પ્રાઇમ મિનિસ્ટરે પોતે કહી, એમણે પોતે ધ્યાન દોર્યું. એમણે એ વડોદરાના સાંસદ રહ્યા ઉદાહરણ તરીકે સૌથી પહેલાં, તો એમણે વડોદરાની સમસ્યા માટે પણ બહુ પ્રયત્ન કર્યો. જે તે સમયે વિશ્વામિત્રી માટે એમણે બજેટ આપ્યું. એના પછી પણ આપણે પૂર આવતા ન રોકી શક્યા અને વડોદરાની જ્યારે ચોમાસામાં શું હાલત થાય છે આપણે જોઈ લીધી. મોટાભાગના શહેરોમાં, સુરત તો કે ખાડીપુરની સમસ્યા છે, અમદાવાદની પોતાની સમસ્યાઓ છે, રાજકોટની એક અલગ જ સમસ્યાઓ છે. તો આ સ્થિતિમાં જે પ્રાઇમ મિનિસ્ટર ચિંતા કરે છે ઉપર રહીને, એ વાત સ્થાનિક જે નેતાઓ છે એમના સુધી કેમ નથી પહોંચી શકતી? દેવાંશીબેન, તમને કદાચ કહીશ કે જે પીએમ ગતિશક્તિ જે માસ્ટર પ્લાન જે પીએમ સાહેબે લોન્ચ કર્યો, એની સાથે જ ગુજરાત સરકારે લગભગ 16 કરતાં વધારે ડિપાર્ટમેન્ટ એની સાથે ઇન્કોર્પોરેટ કર્યા છે. અને આ બધા જ ડિપાર્ટમેન્ટો એ દરેક કોર્પોરેશન સાથે પણ લાગુ પડશે. એટલે જે જગ્યાએ ધારો કે રોડ નીકળવાનો છે ત્યાં પહેલેથી જ અગાઉથી જ્યારે ટીપી પડે ત્યાં ડ્રેનેજ લાઇન, સ્ટોર્મ વોટર લાઇન આ બધી તૈયાર થઈ જાય. વર્ષો પહેલાં જ્યારે વિકાસ થયો હતો, જ્યારે વર્ષો પહેલાં જે કામો થયા હતા અને સમયાંતરે જે રીતે પોપ્યુલેશન વધતું જાય છે, જરૂરિયાત વધતી જાય છે, એટલે સ્વાભાવિક છે તમે કીધા પ્રશ્નો ચોક્કસ આવે છે કે ભાઈ રોડ નીકળી ગયો, હવે પીએનજીની લાઈન ધારો કે નાખવાની થઈ, તો સ્વાભાવિક કે પીએનજી લાઈન કંઈ વર્ષો પહેલાં નથી, હવે ગેસની છૂટછાટ થઈ છે, સરકારે બધાની સુવિધા માટે કામ કર્યું છે, તો ઘરે ઘરે એ લાઈન નાખવી પડે. ને એ લાઈન જ્યારે નાખીએ છીએ પીએનજીની, તો એના નોર્મ્સ મુજબ એ લાઈનને અલગ જ નાખવી પડે છે, એ કોઈની સાથે ઇન્કોર્પોરેટ થતી નથી. અને એટલા માટે બેન ગેસની લાઈન અત્યારે જે આટલી મોટી વૈશ્વિક કટોકટી થઈ છે અને છતાંય ગેસ તમારા અને મારા ઘરે એક એનો વાલ ચાલુ કરીને ગેસ મળી રહે છે, એનું એકમાત્ર કારણ છે કે વિકાસ થયો છે. અત્યારે ફાઇબર ઓપ્ટિકલ વાયર બેન આખા ગુજરાતમાં 35,000 કિલોમીટરનું આ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક આપણે પાથરેલું છે. આ નેટની જે સિસ્ટમ આવી, જે સ્પીડ આવી, 5G સિસ્ટમ ચાલી રહી છે, બરોબર છે, તો આ ફાઇબર ઓપ્ટિકલ વાયર પથરાણા નહીં. હવે એ તો બેન ટેકનોલોજી આવી છે, ટેકનોલોજી થોડી કે 50 વર્ષ પહેલાં હતી. એટલે જેમ જેમ ટેકનોલોજી આવે છે એમ એમ જરૂર પડે ત્યાં રોડ રસ્તાના કામ કરવા પડતા હોય છે બેન. ધારો કે અત્યારે આપણે બ્રિજ જોયો કુબા આગળ, ટ્રાફિક વધતું હતો, બરોબર છે, તો બ્રિજ નવો બન્યો. એટલે જેમ જેમ જરૂરિયાત મુજબ જ્યાં જ્યાં વિકાસની કામ કરવું પડે બેન, એમાં હું કે તમે કદાચ તમે મારી જગ્યાએ તમે પોતે પણ કદાચ કાલે સ્થાનિક કાઉન્સિલર બની જાઓ, તો તમે પોતે પણ પહેલા દિવસે પત્ર લખશો કે આ 4 રસ્તા પર સર્કલ બનાવો, તમે પોતે લખશો કે આ 4 રસ્તા પર બમ્પ બનાવવાની જરૂર છે. તો સરકારને કે સ્થાનિક કાઉન્સિલરોને એ પ્રજાના પ્રશ્નો સાંભળી અને જરૂરિયાત મુજબ બેન વિકાસના કામ કરવા પડતા હોય છે. પોલિટિકલી બે પ્રકારના મોડેલ ગુજરાતે છેલ્લા 5-7 વર્ષમાં જોયા. એક ગાંધીનગર કોર્પોરેશનનું મોડેલ જોયું કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે લોકો લડ્યા અને ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી ગાંધીનગરમાં 44માંથી 41 બેઠકો એ વખતે મળી. બે કોંગ્રેસમાંથી જે જીત્યા હતા એ પણ છેલ્લે આવી ગયા ભાજપમાં, એટલે અત્યારે આઈ થિંક 44માંથી 43 બીજેપી પાસે છે. એક સુરત મોડેલ જોયું કે જ્યાં કોંગ્રેસ એટલી બધી એક્ટિવ નહોતી અને શક્તિશાળી નહોતી, તો ત્યાં આમ આદમી પાર્ટીને ખાસો ફાયદો થયો એમની પહેલી ચૂંટણીની સરખામણીએ. આ વખતે તમે આ બંને પક્ષોની સ્થિતિ શું જોઈ રહ્યા છો ને એની સામે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે લડે છે? જો બેન હું એવું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સીધી લડાઈ કદાચ ક્યાંક હોય તો એ
કોંગ્રેસ સાથે કોંગ્રેસ જે રીતે જુઠ્ઠાણા ફેલાઈ રહ્યું છે, અત્યારે કદાચ નાની મોટી જે ચેલેન્જ આવતી હશે તો જે રીતે એઆઈનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો, ટેકનોલોજીનો જમાનો છે, બેન આમાં તમે ગમે તે કોઈ પણ વ્યક્તિ બોલે એનો અવાજ ચેન્જ કરી શકો છો, ફેસ ચેન્જ કરી શકો છો અને જુઠ્ઠાણા ફેલાઈ શકો છો, નેરેટિવ ગમે તે સેટ કરી શકો છો. આ નેગેટિવ નેરેટિવ સેટ કરવાનું કામ આ અન્ય લોકોનું છે. અમિત ચાવડા કદાચ એવું બોલે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, કે ભાઈ નેપાળ વાળી થશે, એનો મતલબ શું થયો બેન? કે તમે ગુજરાતની પ્રજાને તમે ભડકાવવા માંગો છો. જે ગુજરાત શાંત તે જીવી રહ્યું છે તો શાંત પાણીમાં આક્રોશ કરવા માંગો છો. એટલે આ પ્રકારના નેગેટિવ મુદ્દા લડી એમની પાસે કોઈ મુદ્દા નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસના મુદ્દા છે અને વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટી કામ કરી છે. પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ખેડૂત હોય કે આદિવાસી હોય, એસસી હોય કે એસટી હોય કે મહિલાઓ કે યુવા હોય, સર્વાંગી વિકાસ આખા દેશમાં એ ગુજરાતનો છે અને સારામાં સારી રીતે કામ કરે છે. એવી જ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ જ મોડલને આખા દેશમાં લઈ ગયા છે. એટલે કોંગ્રેસ પાસે જ્યારે કોઈ મુદ્દા નથી, કોંગ્રેસના કાર્યકર્તા પણ કહે છે કે એમની પાસે નથી નીતિ, નિયતિ કે નેતા નથી, અને એટલા માટે કોંગ્રેસ છોડી અને લોકો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અન્ય પક્ષની વાત રહી તો અન્ય પક્ષ પાસે જો કોઈ વિઝન હોત તો દિલ્હીમાં જીતાને આવત, અને દિલ્હીમાં ચલો હારી ગયા. જે પંજાબની સ્થિતિ જો, પંજાબની પ્રજા ત્રાહિમામ છે અને પંજાબના પૈસે અન્ય પ્રાંતોની અંદર તમારા જેવા જેટલા પણ ટીવી ચેનલવાળા, હું નથી કહેતો કે કદાચ તમને લોકો એ કરતા હશે, પણ દરેકે દરેક જણને એ લોકો પૈસા આપી અને પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે ત્યાંના ખેડૂતોના પૈસે. શેના માટે? શું જરૂર છે આ બધી? ભાઈ તમે ત્યાં કામ કરો ને, અહીંયા પ્રજાનું કામ કરવા દો, જે સરકાર કામ કરી રહી છે એને. તમે અન્ય પક્ષ એવું કહ્યું આમ આદમી પાર્ટીને, એટલે તમને એવું લાગે છે કે એમની આ હાલની સ્થિતિ અન્ય પક્ષ જેટલી જ છે, એનું એનાથી વિશેષ કોઈ મહત્વ નથી? ચોક્કસ. ઓકે. જેનું પોતાના હોમગ્રાઉન્ડમાં વજૂદ ના હોય, જે જગ્યાએ પોતે સરકાર ચલી ત્યાં એમની પ્રજા એમની સાથે ના હોય, બરોબર છે. અને ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 25-30 વર્ષથી અહીંયા સારામાં સારી સ્પષ્ટ બહુમતીથી આખા દેશમાં વોટશેર વધી રહ્યો છે, ગુજરાતમાં વોટશેર વધી રહ્યો છે. ત્યાં રિજનલ પાર્ટીનું આવે શું બેન? આદિવાસી વિસ્તારોમાં શું આવે એવું લાગે છે તમને ત્યાંની સ્થિતિને જોતા? બેન હું આપને પૂછું કે એક બાજુ તમે કોંગ્રેસનું સર્વે લગાવો અને એક બાજુ તમે ભાજપનું સર્વે, કે ભાજપના શાસનની અંદર આદિવાસી સમાજ હોય, એસસી એસટી, મહિલા, ગરીબ, યુવા, આના માટે કેટલી કેટલી યોજના છે, અને કોંગ્રેસના શાસનમાં શું પરિસ્થિતિ હતી? બરાબર છે. કોંગ્રેસના શાસનમાં આદિવાસી સમાજનો ભાઈ બહેન એ સામાન્ય ઝૂંપડામાં રહેતો હતો, સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો. ત્યાં એને એમના દીકરા દીકરીઓને ભણવા માટેની કોઈ એજ્યુકેશન સહાય કે કોઈ લોન કે કશી જ બાબત નથી. અને આજે આ વખતના બજેટની અંદર આપણે જોયું છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી સમાજ માટે એ સારામાં સારું બજેટ આપ્યું છે. ઇવન આ વખતે એસસી એસટી માટે પણ જે 2.5 લાખની જે આવક મર્યાદા તેની 6 લાખની કરી છે. આના કારણે બેન દરેક સમાજના લોકોને એસસી એસટીના બાળકો સારો અભ્યાસ કરી શકે, મેળવી શકે, ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, એ દિશામાં બેન સરકાર કામ કરી રહી છે. એટલે તમે કોંગ્રેસના વખતની વાત કમ્પેરિઝન કરો એ ભાજપના વખતથી, તો ક્યાંય પહોંચી મેચ થાય નથી બેન. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકારે એ ખૂબ સારા કામ, એ સર્વાંગી કામ એ આખા 14 જિલ્લા જે છે, ઉમરગાંવથી અંબાજી સુધી ત્યાં બેન કર્યા છે. જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમુક સ્થાનિક નેતાઓ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણી બધી વાર એમને એવું કહેતા કે અર્બન નક્સલ જેવી પ્રવૃત્તિઓ કરે છે, અથવા એ લોકો એટલા બધા સક્રિય નથી કે બહુ સારું કામ નથી કરી રહ્યા, જેમનું ખાસ વજૂદ તમે નથી સમજતા, એવા લોકોનો ગઢ તોડવા માટે એ બધા જ નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 મહિનામાં પોતાની અંદર સમાવેશ કરી લીધો અને બધા ભાજપમાં આવી ગયા. હવે એ લોકોનું વર્તન બદલાશે એવું લાગે છે તમને? કેમ કે એ લોકો યુસીસીનો વિરોધ કરતા હતા. યુસીસી પાસ કરવાવાળું ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. એ લોકોની મોટાભાગની નીતિઓ અથવા એ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નિર્ણયોને વખોડતા હતા. એ બધા હવે ભાજપમાં નેતાઓ છે. ટૂંકમાં ચૈતર વસાવા કે અનંત પટેલ સિવાયના બાકીની આખી જે કેડર છે એ ધીરે ધીરે ભાજપમાં આવી ગઈ છે. તો એમનો ગઢ તો તૂટી રહ્યો છે, પણ ભાજપ પાસે એની વિચારધારાથી વિપરીત લોકો વધારે ભેગા નથી થઈ રહ્યા. તમે કદાચ યુસીસીનો કાયદો કદાચ તમે વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે મંજૂર થયો ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે, માનનીય નાયબ મુખ્યમંત્રીએ એ સ્પષ્ટ કીધું છે કે આમાંથી આદિવાસી સમુદાયને કોઈ જ મુશ્કેલી પડવા નથી. આ યુસીસીના કાયદાથી આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવ્યું છે, જેની વર્ષોથી પરંપરાગત જે એમના વ્યવહારો છે
એને ક્યાંય સરકાર ટચ કરવાની નથી. હર ઘર નલની વ્યવસ્થા આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કિસાન સન્માન નિધિ એ ખેડૂતોને, નાના ખેડૂતોને એ બિયારણ લાવવાનું, ખાતર લાવવાના આ પૈસા કદાચ કોઈ આપતું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકાર આપી રહી છે. ઘરે ઘરે શૌચાલય બનાવી. આપ પણ એક મહિલા છો, દરેક પરિસ્થિતિ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે જે ઘરે શૌચાલય ના આવે, આઝાદીના 60 વર્ષથી શૌચાલય ના બન્યા હોય, એ દેશમાં મહિલાઓની સન્માન આપવાનું વાત કોંગ્રેસ કરે. સાચું સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. લાલ કિલ્લા પરથી ભાષણ આપીને કીધું છે કે મારી માતાઓને, બહેનોનું સાચું સન્માન આપીશ. અને બેન, આપ પોતે પણ એક સ્ત્રી છો, પરિકલ્પના કરો કે જે ઘરે શૌચાલય ના હોય, જે દીકરી મોટી થઈ ગઈ હોય, એની શું પરિસ્થિતિ થાય. આખા દેશમાં બેન ઘરે ઘરે શૌચાલય આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. કદાચ દેવાંશીબેન તમે ગામડે નહીં રહ્યા હોય, ગામડાની માતાઓ બહેનો જે પરિસ્થિતિમાં ચૂલા પર રસોઈ કરતી હતી, જે આંખના ધુમાડા ફેફસામાં જતા હતા, એ ચૂલાના ધુમાડા, ફૂંક મારો ને રસોઈ કરો, દીકરો 2 કલાક ભૂખ્યો થાય ને પછી સૂઈ જાય, ચૂલામાં રસોઈ ના થાય, લાકડા ભીના હોય. આ પરિસ્થિતિ બેન તમે નથી જોઈ. હું તો પોતે ગામડામાં રહેલો છું, મેં પરિસ્થિતિ જોઈ છે. ભલે હું જન્મ્યો અમદાવાદમાં છું, પણ જ્યારે વેકેશનમાં ગામડામાં જઈએ ત્યારે પરિસ્થિતિ જોયેલી છે બેન મેં. અને ત્યારે ખબર પડે આ વેદના એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, એ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા ત્યારે જોઈ. એટલે ત્યારે બેન આખા દેશની તમામ ઘરે એ ઉજ્જવલા યોજના અંતર્ગત આ ગેસના બાટલા આપવાનું કામ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. કોંગ્રેસે કર્યું શું બેન અત્યાર સુધી? માત્ર શોષણ કર્યું છે, માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે, માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ, જ્ઞાતિવાદ અને પ્રાંતવાદની રાજનીતિ કરી છે. ક્યારેક તો આપ પૂછો આપના માધ્યમથી કે કોંગ્રેસે આપ્યું શું છે પ્રજાને? માત્ર ને માત્ર જ્ઞાતિવાદ, ઝઘડવાનું કામ, લડાવવાનું કામ, અફવાઓ ફેલાવો, આના સિવાય કર્યું છે શું કોંગ્રેસે બેન? ગામડાની ગઈકાલ અને આજ બંનેથી બહુ સારી રીતે પરિચિત છું ને એટલે મારો આ પ્રશ્ન છે, કેમ કે મેં એની ગઈકાલ જોઈ છે, આજ પણ જોઈ છે. અને ખાસ એ 14 જિલ્લાની તમે જે વાત કરી, એ 14 જિલ્લામાં તો ઓલમોસ્ટ ગામડાઓમાં મેં કવરેજ કર્યું છે ને એટલે તમે જેટલા કામ ગણાવ્યા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના, એની સાથે મને એવું લાગે છે કે કદાચ ગામડાનું કોઈ સામાન્ય માણસ એ પણ અસહમત નહીં થાય, એવું માનશે કે આ બધું જ એના માટે બન્યું ને એના માટે ઘડ્યું. એના પછી એને પહોંચાડવાની જે પ્રક્રિયા હતી એ હંમેશા વિવાદોમાં રહી. એટલા માટે સવાલો રહ્યા કે મનરેગાથી માંડીને નલ સે જલ આ યોજનાઓમાં આ જિલ્લાઓના તમે અંતરિયાળ ગામડાઓમાં જાઓ અને સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો તો તમને સમજાય કે કચ્છમાં પાણી પહોંચ્યું, પણ જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે એવા કવાંટમાં જ્યારે પાણી પહોંચાડવાની વાત આવે ત્યારે સરકારના બધા પ્રયત્નો હોવા છતાં એ નિષ્ફળતા મળી કે ત્યાં નળ આવ્યા પણ પાણી ન આવ્યું, કાં તો કોઈકે પાઇપ ન નાખી. પછી સરકાર હજી સુધી પ્રયત્નો કરી રહી છે કે મહીસાગર જિલ્લો હોય, પંચમહાલ હોય, શહેરા હોય, દાહોદ હોય, એટલે દાંતાથી લઈને ઉમરગામ સુધી એ પ્રયત્નો છે કે તમે એમાં કૌભાંડ રોકવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં એક નીકળે છે વિઝન અને એક છે નીચે ગ્રાઉન્ડ પર પહોંચતો ફરક. એ બંનેમાં કેમ હજી સુધી એટલું તાદાત્મ્ય નથી દેખાતું? આપે જોયું કે આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે સરદાર સરોવરથી જે ડેમમાંથી જે પાણી છૂટે છે, જે કચ્છ અને કેવડિયાથી કચ્છ સુધી પહોંચે છે, સૌરાષ્ટ્ર પહોંચ્યું છે, એ આજુબાજુના જે જિલ્લા છે, છોટાઉદેપુરથી માંડીને જે 3 જિલ્લા છે, ત્યાં જિલ્લામાં પાણી આપવાની વ્યવસ્થા માન્ય પાઇપલાઇન આ વખતે પણ બજેટ મંજૂર કર્યું છે. જે જગ્યાએ નલ સે જલ આખા દેશમાં સૌથી પહેલું ઝડપી કામ કરવાનું કામ પણ રાજ્ય સરકારે કર્યું છે. જે જગ્યાએ નથી પહોંચી, ક્યાંક રહી ગઈ છે, ક્યાંક મિસ્ચીફ હશે અને કોઈકે ક્યાંક નાની મોટી મિસ્ચીફ કરી તો સરકાર એને પણ છોડવા માગતી નથી. આપે જોયું હશે કે ભૂતકાળમાં સરકારે કોઈને છોડ્યા નથી. પણ છે કે તમે પોતે પહેલાં સ્વીકાર્યું એમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા સમર્પણના ભાવથી કામ કરે છે, પછી આવે સત્તા 3જા નંબરે. તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24 કલાક 365 દિવસ માટે એ સતત પ્રજાની વચ્ચે રહી અને પ્રજા કોઈ પણ લાભથી વંચિત ના રહી જાય એના માટે કામ કરતી હોય છે. માનનીય મુખ્યમંત્રી પોતે પણ આના માટે કામ કરતા હોય છે અને પ્રદેશ તરીકે અમે પોતે પણ જ્યારે નીચે જિલ્લામાં જઈએ ત્યારે પ્રજાસત્તાના સંવાદમાં આ પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ. છેલ્લા 2 પ્રશ્નો. એ જે સમર્પિત કાર્યકર્તા છે એનામાં એવી શું ખોટ રહી જાય છે કે ભારતીય જનતા પાર્ટીએ બહુ જ બધા નેતાઓ અને કાર્યકર્તાઓ ઉછીના લેવા પડે છે? અને એમાં એડિશનલી એક પ્રશ્ન કે ભાજપ માટે એવું કહેવાતું કે એ સીએમ કોઈને બનાવીને બહારથી આવેલા માણસોને પણ એ સંગઠનમાં સ્થાન ન આપે. એ પેટર્ન ગુજરાતમાં બદલાઈ રહી છે, કેમ કે તમે જે કામ ગણાવ્યા એ કામ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ બહુ સારી રીતે ગણાવી શકે છે, પણ એના સંગઠનમાં પ્રવક્તાથી માંડીને અનેક પદ એવા ગયા કે જેમાં એ સવાલ થયો
કે શું ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની વાત સારી રીતે રજૂ કરી શકે એવા લોકો કે પછી નીચે ગ્રાઉન્ડ પર સામાન્ય માણસને કન્વિન્સ કરી શકે, પોઝિટિવ નેરેટિવ સેટ કરી શકે એવા લોકોનો અભાવ છે 1.25 કરોડમાંથી કે એને બાકીના લોકો લેવા પડે છે? બેન, આપ પણ એક મહિલા છો. જ્યારે તમે પણ પરણીને સાસરે ગયા હશો તો ત્યારે તમને પણ સામેવાળા પરિવારે એમના પરિવારમાં સમાયા હશે, એમનું નામનું ટાઇટલ તમને આપ્યું હશે, એમની સરનેમનું ટાઇટલ આપ્યું હશે, અને ક્યાંક તમને એ લોકોએ એમની પોતાની દરેક બાબતોમાં ભેળવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને જે લોકો અહીંયા જોડાય છે, જેમ દૂધમાં સાકર ભળે એમ જે ભળી જાય છે, જે લોકો વર્ષોથી આ વિચારધારા સાથે કામ કરે છે બેન, એમણે વર્ષો સુધી કદાચ અન્ય પાર્ટી માટે, અન્ય લોકો માટે કામ કર્યું છે, પણ માનનીય મોદી સાહેબની પ્રેરણાથી જે રીતે રાષ્ટ્રને મજબૂત કરી રહ્યા છે, રાષ્ટ્રને વિકાસની ગતિ આપી છે, ગુજરાતને વિકાસની ગતિ આપી છે, ત્યારે જ્યારે અહીંયા જોડાય છે ત્યારે એ લોકો પણ એટલા જ પ્રેમભાવથી જોડાય છે. અને ત્યારે બેન, ભારતીય જનતા પાર્ટી એ દરેક કાર્યકર્તાને એ સમાન ભાવથી જોતી હોય છે. કાલનો ભૂતકાળ એનો બેન જે હોય, આજે એ ખૂબ નિષ્ઠાથી એ રાષ્ટ્ર સેવા માટે, સમર્પણ માટે કામ કરતો હોય છે. એટલે બેન, ક્યાંક ને ક્યાંક યોગ્ય જગ્યાએ એને યોગ્ય સ્થાન આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. છેલ્લો પ્રશ્ન કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત અને નબળાઈ એ બંનેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આ ચૂંટણીમાં શું અપેક્ષાઓ છે તમારી? ભારતીય જનતા પાર્ટીની તાકાત તો છેલ્લા 30 વર્ષથી એમની સ્ટ્રેન્થ એ ગુજરાતની જનતાએ જોઈ છે. એ માત્ર ચૂંટણી જીતવા માટે આ કાર્યકર્તા ક્યારેય કામ કરતો નથી. વરસાદ હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, કોરોના હોય, આ કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે હોય છે. આ મારી સ્ટ્રેન્થ છે, આ મારી સ્ટ્રેન્થ છે બેન. રહી વાત નબળાઈની, તો મારી પાસે કાર્યકર્તાની ખૂબ મોટી ફોજ છે. 1.25 કરોડ કરતાં વધારે પ્રાથમિક સભ્યો છે, 1.25 લાખ કરતાં વધારે સક્રિય સભ્યો છે. અને ત્યારે બધાને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ 10,000 9,800 જેટલા ઉમેદવારો ચયન કરવાના છે. એટલે કાર્યકર્તાને ક્યાંક જે ઉમેદવારો ચયન કરવામાં આવે ત્યાં હું જ્યાં એક ઉમેદવાર ચયન કરે ત્યાં 4 બાયોટા આવ્યા હોય બેન, બરોબર છે. એટલે મને પોતાને એઝ અ પ્રમુખ તરીકે એમ થાય કે હું યોગ્ય જગ્યાએ ક્યાંક આ ના કરી શકું. એટલે મને પોતાને દુઃખ થાય મારા કાર્યકર્તા માટે, પણ એ મારા માટે પણ મર્યાદા છે કે દરેક સીટ મર્યાદિત હોય છે બેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.